ગંગુ, એ ગંગુ, અરે આવો ને રેખાબેન. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મજામાં? બિલકુલ મજામાં. તું કેમ છે? બસ મજામાં છું પણ આ જો ને કામમાંથી નવરી જ નથી થતી. આટલા બધા વાસણ? હા, તમને નહીં ખબર? શેની? મારા ભાઈ ને ભાભી શહેરમાંથી આવ્યા છે. ઓહો, એવું? હા એટલે આટલા દિવસથી તું આપણી ઓટલા પરિસરમાં નથી આવી ને? હા, આવું તો છે પણ વાસણ ને કચરા ને પોતા ને વાસીદા ને ખેતરના બધાના કામમાંથી છે ને હું થાકી જાઉં છું. હવે મારી ભાભી તો છે ને શહેરની છે. હવે એનાથી આપણા ઘરે મહેમાન આવ્યો તો કઈ કહેવાય તો નહીં કે ભાભી તમે આમ કરો. મહેમાનથી થોડી કામ તો કરાય. પછી એટલે નહીં આવતી હું. બાકી બધું શાંતિ? અરે એકદમ મજા. પણ કેટલું સારું લાગે ને જ્યારે આપણા પિયરમાંથી આપણું કોઈ સગું આવે અને એમાં જો ભાઈ આવે તો હા હયું જાણે હરખાઈ જાય. હા, મને તો આમ મારો જ્યારે ભાઈ આવે ને મેં એને જોયું ને ગાડીમાંથી આવતા તો મને એમ થઈ ગયું હા હું તો કોઈ એમ અલગ દુનિયામાં આવી ગઈ છું. ખરેખર મારો ભાઈ એ મારો ભાઈ જ છે. હા હો, તમારો ભાઈ એટલે બહુ જ વખાણ સાંભળ્યા છે. હા તમને ખબર છે હા મારો ભાઈ આવે ને હા તો મારા માટે કપડા, મીઠાઈઓ અને મનગમતી વસ્તુઓ લઈ આવે મારા માટે. તમારો ભાઈ પણ લઈ આવ્યો હશે ને? હા, મારો ભાઈ તો એટલું બધું લાવ્યો છે ને કે તમને શું કહું, ઘરમાં મૂકવાની જગ્યા નથી. અને મારી ભાભી તો ઓ બાપા, પેલી સિરિયલ છે ને અનુપમા, જેવી અનુપમાએ સાડી પહેરીને એ બી મારી માટે સાડી લાવી છે. અને એમની માટે તો છે ને જાત જાતના કપડા લાવ્યા છે. એમનો સાળો કેમ ખબર છે? એમના સાળાને એમને બંનેને બહુ બને. હા, એ પણ મેં સાંભળ્યું છે. હા, સાડા બનેવીનું તો બહુ બને છે. અને તમારા ભાભી એ તો બહુ જ આમ મોડર્ન છે. આમ ખરેખર જોવા જઈએ ને એટલે તમારા ભાઈ ભાભી એટલે એમ કહો ને કે દુનિયાના બેસ્ટ ભાઈ ભાભી છે. હા, કેટલું તમારું ધ્યાન રાખે, તમારા માટે બહુ બધી વસ્તુઓ લાવતા હશે. અને હા, જમાઈ માટે પણ તો કઈ સારું ને સારું લઈ આવતા હશે ને? હા, એટલું બધું લાયા છે ને, મેં તમને હમણાં જ વાત ના કરી. બહુ બધું લાયા છે. હવે મારા ભાઈ તો છે ને સોનાની વીંટી બી કરાવવા નાખવાનો છે. ઓ એવું? હા. મને ખબર છે. મારો ભાઈ તો મારા માટે છે ને સોનાના કડા લઈને આવ્યો છે. અને બીજી તો એટલી બધી વસ્તુઓ ને કે આમ ઘરમાં સાચવીને રાખો ને તોય જગ્યા ઓછી પડે છે. મારો હાલો તો વાત પૂછોમાં હું લઈને આવ્યો છે કાગળ. હા, એ તો ગંગુબેને કીધું. આમ સુટકેસો ભરીને સામાન, કપડા લત્તા અને ઘરેણા બહુ બધા લાવ્યા છે. હા, ઘરેણા અરે હા, અને મેં તો એવું સાંભળ્યું કે એ તો કઈ આમ 4 પગવાળી ગાડી આવે ને જેને 4 વ્હીલર કહેવાય, એનામાં આવ્યા હતા. સાચી વાત છે. ફોર વ્હીલ લઈને જ આવ્યો તો પણ તમને ખબર છે એ પૈસા તો મેં જ ચૂકવવાના. કેમ ખબર છે? આપણા ગામમાં તો નેટવર્ક આવતું નથી. બાકી મારા ભાઈનું ગૂગલ પે માં કોઈ દિવસ ખાલી ના હોય. પણ આ તો નેટવર્ક નતું આવતું તો બનેવી ક્યારે કામ આવે? પૂછીને પેટે આપે છે, પછી મારો ભાઈ આલ દેશે પાછા. એટલે 20 દિવસ થયા છે, પૈસા તો કઈ સંભાળતા નથી. અને આ મારો હાલો ઘડિયાળ લાવ્યો શનિવારી માંથી. અરે શનિવારી પાછળ ઓલી શોરૂમ ની આખી ઓલો મોલ છે ને મોલ. હા. ત્યાંથી. અચ્છા, કેટલું સારું કહેવાય. આટલી મોંઘી ગિફ્ટો લઈ આવે છે. તો મારો ભાઈ એટલે લાખોમાં એક છે. એકનો એક મારો ભાઈ છે અને કરોડોપતિનો રૂપિયામાં રમે છે. સાચી વાત છે. એવો રૂપિયામાં રમે ને તો મને આખો નવરો આવી દીધો. ચાંદબેન જાઓ, રેખાબેન જાઓ, તમારા ઘરે પટેલ રાહ જોતા છે. જાઓ. હા, અમારા- જાઉં અમારા છું માણસોનું કેવું કામ હવે. છે. હા જાઓ. પણ એક વાત કહું રાજભાઈ, કોઈ પણ મહેમાન હોય ને તો 1-2 દી સારા લાગે. મારો ભાઈ આવે ને સવારે આવે સાંજે જતો રહે, પણ આ 2 મહિના રોકાય. અરે મારો હાડો નહીં પણ વાવા સવડું છે. તમે જાઓ મારાનું પર્સનલ હા કામ હા છે. જાઉં છું. જાઓ. પણ મારા ઘરેણા જોવા માટે આવજો. હા. બહુ મસ્ત લાગે છે મારો ભાઈ. જાઓ. હા. હો, જો. તમે મારી ઇજ્જત કેમ કાઢો છો? તમને કીધું તું મારા ભાઈ ભાભી આવે ત્યાં સુધી મારી ઇજ્જત રાખો, તો આ પટલાની નકલ કેમ ઇજ્જત કાઢી મારી? સારું 1.5 મહિનો ને હા, 1.5 મહિનો. જો છોરા પછી ક્યાં જવાની કા? તમારી જોડે જ રહેવાની. પછી જાઓ.
મારા ભાઈ માટે કંઈક બંદોબસ્ત કરો સાંજ માટે. વાડીમાંથી જાઓ, આમ કંઈક લઈ જાઓ, આટો બાટો મારવા. જાઓ? ના હો, અમારે કોઈ આ નહીં કરતું તમારા કુટુંબની તો જેમ. મને ખબર જ છે કોનો રિવાજ છે હા? ના. 1.5 મહિના પછી તો હું બી મારા પિયર જવાની. પછી શું મારો વારો કાઢશે? 1.5 મહિના સુધી હું એમને પટાઈ મારા કોલર ઊંચું રહે ને એવું હું કામ કરીશ. બાકી તો પછી મારા ભાઈને એક જ ફોન કરવાનો, ભાઈ મને અહીંથી લઈ જા, એટલે મારો ભાઈ મને લઈ જશે. આજ તો ફરવા જવાનો મેળ છે. આ તો કાંકરિયા જાહું. આ દેખ ખેતરમાં હાથ તો પાડો તમારી ગંગુ બેન ને. એ ગંગુ, એ મારી બેન ગંગુ ક્યાં છે? અરે આવી મારી બેન આવી. ગોપાલાલ ક્યાં છે? તમને ભાઈ બેન ને કઈ ચેપ છે? દીમાં 10 વખત ભેગા ને ભેગા છો તો આમ ને કરવા એ તો મારી અમારો પ્રેમ છે બચપનનો. આવો ગાંડા જેવો પ્રેમ. એ તને આમાં ખબર ન પડે. આ ભોપો ગોપાલાલ ક્યાં છે? ભાઈ તારે બહુ આ ગંદી આદત છે. ગોપોન ભોપો કરે છે, એમાં જ પેલા ચીડાય. હા, એને ફઈએ નામ એની કેવું પાડ્યું ને. ગંગુબેન હાથ છે ને ફરવા જાવ મારા કાકરિયામાં. મને તમે કાકરિયામાં ફરવા લઈ જાવ. અરે કોઈ ભાભી ફરવા આજ તો ફાઇનલ. મને પેલા અમને કીધું જ છે કે આજ તો જવાનું જ છે, પણ ઉભી રહે હું બોલાવું. એ લાલ, એ ગોપાલાલ, લાલ ને બિચારા લીલા પીડા કરી દે છે. એ ભોપાલાલ આવો. અરે આવ્યા ને, આવી ગયા. લીલા પીડા થઈને આવ્યા. લોહી પીવા ખેતરમાં આવી ગયા. કાકરિયા લઈ જા. આખો દી તો હક નહીં, મારે તો ઘરમાં હક નહીં અને આવે તો હક નહીં. મારા જીજાજી જો આ છે ને અમે નક્કી કર્યું છે. નક્કી હા, શેનું? યો કે શેની વાત છે? આ ભોપાલાલ છે ને બહુ મજા ક્યાં મારા ભોપાલાલ. બેન કેને તું કેને બોન કેને એને. બહુ પડશે ઓળે રે. હા, લૂસી દે ભોપાલાલ લૂસી દે. બટન બધા ફિટ કરી દીધા છે. બસ હવે શું કામ છે? કાકરિયા જવાનું છે આજે. તમે મને પ્રોમિસ નથી કરી રાત્રે કે હવાર પડે એટલે આપણે બધા તું તા ભાઈ ભાભી બધા તૈયાર થઈને આવ્યા, તૈયાર થઈને જુઓ. મેં હાડીમાં ભાભી લાવી ને એ પહેરીને આવી મસ્ત. આપણે કાંકરિયા જવાનું છે હો. કાંકરિયા જાવું છે? અરે આ તો તમને ફરાવું આખું કાંકરિયા. અરે પણ હું કહું છું મારી વાત સાંભળો ગંગુ. પટેલ. ખેતરમાં છે ને થોડું કામ છે, આ નીંદવાનું બાકી છે થોડું. હા તો કરી નાખો તમ તારે જાઓ. અરે એમ નહીં, આ કહેવાય ને ઝાઝા હાથ હોય ને તો રળિયામણા ફટાફટ કામ થઈ જાય. આટલું કામ થઈ જાય ને મારી માની સોગંદ હંધાઈને લઈ જાવ કાંકરિયા. કામ થોડુંક જ છે આ, ખાલી આ નાનું અમથુંમાં આ થોડુંક થઈ જાય ને તો મારે સાંજે પાણી વાળવાનું છે, તો ઘડા બધાય થોડી વાર મદદ કરો ને તો થઈ જાય. પછી કાંકરિયા. હા તમ તારે કરી નાખીએ આપણે હંધાય ભેળા. હાલો. મારા ભાઈ થોડુંક જ છે. ન કરો તમે. અરે કરાવવું પડે તો આ તને ખબર આ વરસાદ આવે એવું છે વાતાવરણ. અને બેન વાંધો નહીં તમ તારે હમણાં આપણે શું થાય ઘડીક થાય ને. હાલો હા. હાલો ઝટ કાંકરિયા જાવ છે. હાલો ભાઈ કાળો થઈ જાય. તારો ભાઈ ભલે કાળો થઈ જાય પણ અમારા હાથ જોવો પૂરા માખણ જેવા. હું કામ કર્યો ગુજીજાજી. એ ભોપાલાલ આ ટ્રેક્ટર તમે મગાવ્યું? જો કાંકરિયા જાવું હોય ને તો વાહે હાલી આવો, નકર જાવ એકલા. તમે જાઓ, મારે નથી કરવું કામ. જાવું. હાલ ભાઈ આપણે તું છે ને આ ધીમે ખડ વાટ. મારે કાંઈ નથી કરવું. જાઓ. સારું ભાભી તમે બેહો, તમને જો કાળા થઈ જાઓ તમે બેહો. હાલ હાલ આપણે જઈએ હાલ. તું બેન આમ વાટી નાખ, આ બાજુ હું અહીંયા આવજો જાવ. હા રાજ્યને ફરવા જવું છે કાંકરિયા. વાંધો નહીં, તારો બનેવીશું હો. એવું કાંકરિયા બતાવું ને કે વાત પૂછોમાં. આ હાંજ લગી આ ખેતરની બારો જવા દઉં ને તો મારું નામ ગોપો નહીં ગોપો. પછી જોઉં છું કેમ કાંકરિયા જાય છે. આ ધોળે દિવસે તારા નો બતાવું ને
તો હું ગોપલો નહીં. હે મારે ટોડલે બેઠો રે મોર ક્યાં બોલે. હાઈસ કેટલા દિવસ પછી આજ તો હા પાડી છે કાંકરિયા જવાની. હું મારા ભાઈ મારા ભાભીને બંને ચારે કાંકરિયા ફરશું, ગોળ 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 નગીના વાડીમાં જશું અને ફોટા ખચા ખચા ખચક પડાવશું. હાય ભગવાન, સાંજે એમ કેમ અમે કાંકરિયા જતા રહીએ બસ, અને રાજી ખુશી મારા ભાઈ ભાભી પછી ઘરે જાય. હાય કાંકરિયા. અરે યા કરે કાકરિયા જાએંગે. હા, જલ્દી જલ્દી કામ કરી નાખું પછી કાકરિયા ફરવાનું. આ ભોપાલાલનું ભોપું વગાડી નાખવાનું છે આજ. મારો બેટો ગોપલો 20 દિવસથી કાંઈ ગામાં નહોતો આવતો, પણ આજ આવી ગયો. હાલો ફટાફટ ફટાફટ કામ કરી નાખીએ એટલે પપ્પાનું ગોપું થઈ જાય. અરે હરિયા તોડી નાખ. 11 વાગ્યા છે જી. હવે જાઓ ગોપાલાલ પાસે અને કહો હાલો જઈ કાકરિયા. મારું બેટું કામ અઘરું હો. ઓ ગોપાલાલ, યાર મારા લાલ, જો તમારું કામ કરી નાખ્યું. હાલો હવે કાકરિયા. અરે હા, એ તો જુઓ આ 11 વાગ્યા, આ કેટલો તડકો પડે, અને આ જો મારું પાણી હમણાં આયા પોગી જાય બરોબર. હું આટલા ખેતરના બધા પાળિયા પાઈ દઉં અને તમે અને ગંગુ જાઓ ઓલા ખેતરે ઓલા શેરડી વાળા બરોબર, ત્યાં થોડુંક પારવાનું બાકી છે ને એ તમે પારી નાખો એટલે આપણે જાય બરોબર. આ જો લાઈટ હમણાં જાય બરોબર કલાકમાં, પછી તમે બધા ફ્રી જ છીએ ત્યાં લગી મારે જેટલું વળે એટલું કરી નાખીએ ને આ પાણી. પણ તમને ખબર છે આ નાઈટમાં પછી લાઈટ નથી આવતી, મારે ખોટું અંધારામાં આવું ના, આ જંગલમાં બીક લાગે, એટલે અત્યારે હું થોડુંક પાણી વાળી લઉં અને થોડુંક જ ત્યાં કામ છે. તમે ગંગુ ને ભાઈબેન બે જાઓ કામ કરો અને હું એટલું વાળીને આવું પછી જાય પાકું. મારી માની સોગંદ પાકું જાય જાવ. પણ કાંઈ નહીં, મેં કીધું ને મારી માની સોગંદ આટલું કામ પતી જાય ને એટલે ફટાફટ જાય આપણે. પાકું ને? પાકું પાકું. હા, પછી છે ને હવે આ કોઈ દી ખેતીનું કામ કર્યું ન હોય ને એટલે થોડીક તકલીફ થાય ને જીજાજી. આ સાચી વાત છે. આ જો કોરોના કાળ જેવો કાળ આવ્યો બરોબર, ખરેખર ગામડાનું કામ કરવું પડે ને બરોબર. ભલે અમે અમદાવાદ જેવા સિટીમાં રહીએ છીએ, પણ આ બાયપાસ રહીએ એટલે અમારા ખેતર ખોડા આ તે એટલે અમે કરીએ ને, એટલે આ તમે શીખો ને તો પછી તમને ભવિષ્યમાં કામ આવે. હા, એ વાત સાચી, પણ મારે ખેતીવાડીને કરી શું કરું? પણ કાંઈ વાંધો નહીં, એટલું જ બાકી છે ને હવે. એટલું જ બાકી છે. પાકું? પાકું પછી લઈ જાવ ને કાકરિયા. પાકું. હા, એટલું કરી નાખો એટલે આપણે કા કરીએ. હા, એ વાત સાચી. આ ગરજે ગધાડાના બાપ કેવો પડે હે. શું કીધું? એટલે ના, આ તો કાકરિયા જવું છે એટલે મદદ કરાવી પડે ને કામમાં, એમ કહું છું. હા હા, જાઓ જાઓ, મારે પાણી આવી ગયું છે, આ સેઠે પોગવા આવ્યું છે, જાઓ જાઓ. હા, હા, મારું બેટું મારો ભોપો મને લાલ કરી દે. કાકરિયા જાવું છે કા? કાકરિયા જેવો રેવા દઉં ને તો મારું નામ ગોપો નહીં ભૂકા કાઢી નાખું. આવી આજ તો ગામમાં આવી હો. હું શું કહું, હા. તમે જે આપી દીધું ને બધું કામ કરી દીધું, બધું જ પ્રોપર તમે જેવું કીધું ને એવું કરી દીધું. હાલો હાલો કાંકરિયા જવું છે. અરે ઊભી રે ગાંડી ઊભી રે. હું તને શું કહું, આ જો રાતનો વારો છે પાણીનો બરોબર, આ રાતે લાઈટ હોય નહીં, આ અત્યારે આટલું થોડુંક ખેતરમાં હું પાણી પાઈ દઉં બરોબર. આ પેલું હામું ખેતર છે ને ત્યાં થોડુંક કામ કરી નાખો ને, નીંદવાનું કામ છે 10-12 કેરા જ છે, અને ઈ ફટાફટ થઈ જાય ને એટલે મારું અહીંયા પાણી વળાઈ જાય બરોબર. પછી આપણે જાય, મારી માની સોગંદ પછી પાકું જાય. કેટલા વાગ્યા? ક્યારે જઈએ? આજો 11 જ વાગ્યા છે. આવા તડકાનું જોવાય? તું ખબર ને, તું કાળી પડી જાય તો મને ગમે નહીં, એટલે થોડુંક શાંત થઈ જાય આ વાદળા વાદળા, એટલે 3-4 વાગે જઈએ ત્યાં આટલું તમારું કામ થઈ જાય. મારે કાળું નથી થયું, આપણે સાંજે જ જશે. બહુ રૂપાળી લાગે છો તું તો. હાચીન તારી હું ઓલો ખેતરમાં કામ કરીને આવું. ચલો આઈસ ફટાફટ, આજ તો જવાનું જ છે પાક્કું. આવી મારી બેટી ગંગુડી, આ તો ગામમાં આવી 2-3 દાડાથી, અને 5, 10, 15, 20 દાડા છે. મારું ધનોજ પનોજ કાઢ્યું ને. રાજ
હાલો ને હવે આમ જોવો તો હું તડકાને કેવી થાકી ગઈ ક્યાં ને તડકા ગંગુ. ઊભી છું ભાઈ તું અહીંયા શું કરે છો અરે તારે બનેવી મને એમ કીધું કે આટલું કામ પતાઈ લો પછી કાકરિયા પાક્કું તમને લઈ જશે એટલે હું મદદ કરાવવા આવી તને હેલા અહીંયા આવો કાકરિયા ગયું ઘેરે તેલ પીવા ગંગુ થાકીને ઠે થઈ ગયા હા ભાઈ મને ભીષણમાં આંચકો આવી ગયો સાચો પણ થાકી ગયા ને કીધા કાકરિયા વયા ગયા હોત તો કામ કરવા બેહી ગયા કહેવાય નહીં જીજાજીને કે કાકરિયા લઈ જાઓ પછી કામ કરશું હા જોવો તો કેવી કેવી ખંજવાળ આવે છે મને કાકરિયા જાવું તો તૈયાર થઈને આવ્યા તો કેવો હારો મેકઅપ કર્યો તો મેં આ ભારેમાં મોંઘા માયલો એ ડોબી તને તારા મેકઅપ ની પડી છે આ તારી ખંજવાળ ની પડી છે પણ અહીંયા તો કચ્ચર ગાળ નીકળી ગયો છે મારો બેટો ભોપો ગોપોલાલ છે ને એને તો બધાનું ભોપો બગાડી નાખ્યું બેન હાસું કહું ને હું આ બરાબર એને ભોપો કહું છું ને ઈ બરાબર જ છે એનું નામ છે ને ભોપો રાખવાનું જરૂર ત્યાં ગોપો કોણે પાડ્યું મારા બેટાએ બરાબરના શિફ્ટીમાં લીધા આ કાકરિયાનું નામ દઈને એવો માડી હવે તો ફરી નહીં હગ્યા ને કાકરિયા મોઢે ઉપાડે આવ્યા તો તમે હું ફરવા લઈ જાઓ ક્યાંય નો લઈ ગયા તમે મને ભાઈ આને કાકરિયાની પડી છે અમને અહીંયા અમારા બેના ટાંટિયા લૂઝ થઈ ગયા છે એ નથી પડી તો ના કરાય ને કામ મેં હમાઈ બતા એ સાળા સાહેબ બસ મારો ભાઈ લોટપોટ થઈ ગયો છે તમારો મને છે ને એની પર બહુ પ્રેમ આવે છે આજે તો મને બહુ પ્રેમ અને હાલો ગંગુબેન રેડી આમ સાઈડમાં રેડી થઈ જાઓ આપણે બધાય કાકરિયા જઈ મારી માની સોગન તમને કાકરિયા એ તમારી માં મરે આના હમ ખાય છે ગોપાલાલ હવે છે ને હાલવાની ટેવ જ નથી આજે એવું થોડું હાલે મારે મેં વસન દીધું તમને કાકરિયા લઈ જાવ ને એટલે લઈ જાવ ગોપો ફરે નહીં હો કાકરિયા લઈ જાવ તમારું વસન તમારી પાસે રાખો અહીંયા મારા અને મારા ભાઈના ટાટિયા ગરબા રમે છે આમ જો હોજી ગયો ભાઈને દુખ્યા જો ફ્રેક્ચર વાળો પગ હોજાઈ ગયો આમ જો ફોડલા પડી ગયા અરે આવું બધું થાય રાખે આમ જો હા તો કેવી આ મારા બેન કેવા તૈયાર થયા આવા સરસ બરોબર હવે છે ને મસ્ત મજાનું આપણે હમણાં પ્લાનિંગ કરીએ છીએ એટલે ફટાફટ હમણાં હું ગાડી કાઢું છું આપણે કાકરિયા જવાનું પાક્કું હામાં હું મોંઘા મહિલા મેકઅપ ની કરો જીજાજી હા મેકઅપ ની તો જોવો મારી હું હાલત થઈ છે કાકરિયા જાવું તું કેવી હારી તૈયાર થઈને આવી હતી પણ કામ કરવા તમને લગાડી દીધા ને મને તડકો ખાવા બેહાડી દીધી હા ભાઈ જો જીજાજી હાસ તો છે ને આ ડગલો હલાય એમ નથી એટલે આપણે કાકરિયા છે ને કાલ સવારે વહેલા જાવું કાઈ વાંધો નહીં તમે કહેતો કાલ તમે કહેતો પ્રમદી આપણે દિવાળી લગી તો રહેવાના જ છો અને આપણે કાલે આ જ કામ કરવાનું છે બરોબર આટલું કામ થાય ને એટલે આપણે કાકરિયા પાક્કું હો એ નહીં જીજાજી કામ નહીં હો કાલ હવે કામ નહીં થાય આમ જુઓ શાળા સાહેબ અમારે તો આવી જ મહેમાન ગતિ હોય હો આ થોડુંક શીખો ને તો અમને મજા આવે અને દિવાળી લગી જવાનું નથી હો આ તમારી બેન ના હમસે ગયા એ નાના જીજાજી દિવાળી ઉધી નથી રોકાવું ભાઈ દિવાળી ઉધી નહીં આમ જુઓ મારે છે ને ત્યાં બહુ કામ આવી ગયું છે ફોન આવ્યો તો મારે હા, મારા શેઠ છે ને મને બોલાવે છે એટલે છે ને તમે મને આ હાલની ટિકિટ બુકિંગ કરાવી દો હા અરે હું વાત કરો છો આ તમે 1.5 મહિનાનું કીધું આજે 20 દિવસ થયા છે બરોબર અને મારે તમને દિવાળી લગી જવા જ નથી દેવા નહીં દિવાળી ઉધી નહીં મારે આ જવું પડે એમ છે જીજાજી હું કહું ગોપાલાલ તમે તો ધીમે પણ આ મારી તબિયત બગડી ગઈ છે મારે છે ને મારા ગામના ડોક્ટરને બતાવવું પડશે એટલે છે ને અમે પછી રથયાત્રા પછી આવશું પાછા હવે અટાણે તો જવું પડશે એમ થોડું હાલે આ મને શું કહે ગંગુ આ ગામના લોકો કે હા વીરીમાં કાઢ્યો દિવાળી લગી તો રોકાવાનું કે મને તમારી વગર નહીં ગમે રાજા તું મારો હાળો નથી મારો ભેરું બનશો મને તારી વગર કેમ ગમશે તો જીજાજી હું આવી હાથમ કરવા આવ્યો એકાદ ના
હા પાકો આવજે ભાઈ ભાઈ આવજે. હા આવી હા હા તમે કરવા આવી મારી બેન હાલો ગોપાલાલ હવે ઘર બની જાય હાલો આપણે ભાઈ ઊભા કર. ગોપાલાલ જરાક ટેકો કરો ને હાલો 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 અરે જીજાજી બોલા, હું કરો તમે મારા ભાઈને. હાલ બેન ઊભી થા મારી બેન ઊભી થા ઊભા કરો મારી બેન ઊભી કરો ખરી આલે અલાવ, તમે મારા ભાઈ જોડે કયો વેર મારો છો? હાલો હાલ ભાઈ, હાલ. ભાગો અહીંથી જલ્દી નીકળો હાલો પોપાય તો પોપો ધીમે ધીમે પણ હા મારો હાડો હા ભોપાનું ભોપું વગાડવા આવ્યો તો કા મારા બેટાને એવો હાટીમાં લીધો કે વીધીમાં ઘરે હેંડી ગયો જોયો આ ગોપાનો વટ આવું દિમાગ વાપરવાનો આ હાડાની આવે ને તો છે ને આવું કંઈક પ્લાન કરી અને ખેતરમાં અથવા તમે કંઈક જોબ કરતા હોય ત્યાં લઈ જવાનો આખો દી કામ કરાય કરો ને એટલે મારો બેટો રહેવાનો જ નથી